જય હિન્દ. નમસ્કાર. આજે આપણે યુનાઇટેડ નેશન સ્ટાન્ડર્ડ ફોર મિનિમમ રૂલ્સ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર્સ, બરાબર, જેને ધ નેશનલ મંડેલા રૂલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને જોવાનો પ્રયત્ન કરશું. આ જે રૂલ્સ છે, યુનાઇટેડ નેશનના જે મિનિમમ સ્ટાન્ડર્ડવાળું રૂલ્સ છે, બરાબર, એની અંદરથી MCQ બહુ ઓછા પૂછાવાની શક્યતાઓ છે, પરંતુ તમારું બ્રોડ જે કોન્સેપ્ટ છે એ બહુ સરસ આની અંદરથી તમારો ડેવલપ ચોક્કસપણે થશે. અને અત્યારે જે જેલો છે એ જેલોને એક સજા ગૃહ કરતાં સુધારા ગૃહમાં કન્વર્ટ કઈ રીતે થઈ શકે છે, એના માટે અત્યારે આપણે ગુજરાતનો જેલ ડિપાર્ટમેન્ટ જે છે એ સરસ કામગીરી કરી રહ્યો છે, સરસ રીતે એની અંદર વર્ક કરી રહ્યા છે. તો ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કોન્સેપ્ચ્યુઅલી થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. એક બ્રોડ તમને આની અંદર એક પિક્ચર આવશે કે ખરેખર પ્રિઝનર સાથે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ થવી જોઈએ, બરાબર. એણે ગુનો તો કરી નાખ્યો છે, બરાબર, તો ગુનો કર્યા પછી એને સજા મળવા માટે જેલની અંદર આવેલો છે, તો જેલની અંદર રહેવું એ એક એના માટે સજા છે. એ એના જીવનની અંદર પરિવર્તન લાવી શકે, એના જીવનની અંદર સુધારો લાવી શકે, એટલા માટે એને સજા આપવામાં આવે છે, નહીં કે એને ટોર્ચર કરવા માટે, નહીં કે એને હેરાન કરવા માટે. ઓકે, તો આ એક કોન્સેપ્ટને આપણે ડેવલપ કરવાનો છે. અને તમારા ક્લાસીસ પતશે અને જેટલા પણ સ્ટુડન્ટ આપણી બેચની અંદર હશે એની અંદરથી જેટલા પણ સ્ટુડન્ટ પાસ થશે એ લોકોના ઇન્ટરવ્યૂ પણ હું 1-2 લઈ લઈશ, બરાબર, જેથી કરી મતલબ એક કહેવાય ને કે ડેમો ઇન્ટરવ્યૂ પણ તમારો થઈ જાય અને તમારો કોન્ફિડન્સ જે છે એ બૂસ્ટ થઈ જાય, કારણ કે મેં ઘણા બધા એક્ટ આના ઓલરેડી વાંચી નાખ્યા છે. ઓકે, તો ચલો હવે આ જે છે આ રિસોલ્યુશન ક્યારે પાસ થયું હતું, તો આ રિસોલ્યુશન 17 ડિસેમ્બર 2015ના દિવસે પાસ થયું હતું, યાદ રાખજો, બરાબર. 15 ડિસેમ્બરના દિવસે પાસ થયું હતું. અને આ જે રૂલ્સ છે, યુનાઇટેડ નેશનલ સ્ટાન્ડર્ડ રૂલ્સ ફોર ટ્રીટમેન્ટ ઓફ પ્રિઝનર, એને ધ નેશનલ મંડેલા રૂલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બંને MCQ આની અંદરથી પૂછાઈ શકે એમ છે, તો તમારે ધ્યાનમાં રાખવા. તો આની અંદર રૂલ 1 જોતાં પહેલાં તમે અમારો વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો, બરાબર, જેની લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો આની અંદર શું કહે છે પહેલાં, તો ઓલ ધ પ્રિઝનર્સ શેલ બી ટ્રીટેડ વિથ રેસ્પેક્ટ ડ્યુ ટુ ધેર ઇનહેરન્ટ ડિગ્નિટીઝ એન્ડ હ્યુમન વેલ્યુઝ બિંગ, બરાબર. પછી આની અંદર રૂલ 1ની આ જોયું તો એનો મતલબ એ થાય છે કે ઓલ ધ પ્રિઝનર્સ શેલ બી ટ્રીટેડ, એટલે કે ઇનહેરન્ટ ડિગ્નિટી, એટલે કે જે જન્મજાતનું દરેક માનવ જે છે, દરેક હ્યુમન બિંગને, બરાબર, એને અમુક વેલ્યુઝ જે છે એ જન્મજાત મળેલી છે, અમુક ગૌરવ જે છે એને જન્મજાત મળેલું છે, તો એની રેસ્પેક્ટ કરી શકાય એવી રીતે એ દરેક કેદીઓ સાથે ટ્રીટમેન્ટ કરવાની છે. નો પ્રિઝનર શેલ બી સબ્જેક્ટેડ ટુ ઇન ઓલ and prisoners shall be protected from torture, other cruel and inhuman downgrading treatment or punishment. કોઈ પણ જો કેદી છે એને કોઈ પણ જાતનું જસ્ટિફિકેશન મતલબ તમે આપી દો, લખેલું છે મે બી ઇન્વોક્ડ એઝ અ જસ્ટિફિકેશન, બરાબર, કોઈ એવું જસ્ટિફિકેશન આપીને તમે એની સાથે ક્રુઅલિટી ના કરી શકો, કોઈ પણ તમે ઇનહ્યુમન અમાનવીય જે છે એ વર્તાવ ના કરી શકો, એને ટોર્ચર ના કરી શકો, બરાબર. અને આવું બધું થતું હોય તો એની અંદરથી પ્રોટેક્ટ કરવા માટેના પ્રયત્નો એને કરવા જોઈએ. અને આની અંદર જો ખાસ મહત્ત્વની વસ્તુ લખી છે કે ધ સેફ્ટી એન્ડ ધ સિક્યુરિટી ઓફ પ્રિઝનર્સ, દરેકની સેફ્ટીની વાત કરવામાં આવી છે, એની સુરક્ષા, એની સિક્યુરિટી કોની, તો પ્રિઝનર, સ્ટાફ, સર્વિસ પ્રોવાઈડર્સ, વિઝિટરની એન્શ્યોર કરવાની છે. એવી રીતના તમારે નિયમો બનાવવાના છે. ઓકે, આ જે યુનાઇટેડ નેશનની જે ટ્રીટમેન્ટ માટેના જે બેઝિક નિયમો છે એ નિયમોને પાલન થઈ શકે, એ નિયમોનું આપણે કહેવાય ને કે એ નિયમો ઉપરથી આપણે આપણા દેશની અંદર આ પ્રકારના નિયમો બનાવી શકીએ, એ પ્રકારની સુવિધાઓ આપી શકીએ, બરાબર. તો એ પ્રકારના દરેક દેશના નિયમો જે છે એ જેલ માટેના બનાવવા જોઈએ, આનો મતલબ એવો થતો હોય છે. પછી આગળ વાંચો, પછી જેટલા પણ નિયમો બનાવેલા છે, ઓલ ધ રૂલ્સ શેલ બી અપ્લાઇડ ઇમ્પાર્શિયલી, બરાબર, જેટલા પણ નિયમો જેલ માટેના જે તે દેશે બનાવેલા છે, બરાબર, તો એ દરેકની અંદર દરેક જે છે એ લાગુ થવા જોઈએ, જેની અંદર કોઈ પણ જાતની પાર્શિયાલિટી ના હોવી જોઈએ, ઊંચ નીચનો ભેદભાવ ના હોવો જોઈએ, કોઈની રેસ એટલે કે સ્કિનના કલર ઉપર, બરાબર, સેક્સ ઉપર, ભાષા ઉપર, રિલિજન ઉપર, પોલિટિકલ ઓપિનિયન ઉપર, નેશનલ અથવા તો સોશિયલ ઓરિજિન ઉપર, બરાબર, કોઈ સોશિયલ ગ્રુપ સાથે જોડાયેલું હોય તો એની સાથે કોઈ પાર્શિયાલિટી ના થવી જોઈએ, કોઈ વિદેશ